કહેવાય છે કે ભાજપ સંગઠનના સોગઠા રચવામાં માહેર ખેલાડી છે. વિસાવદરની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને કોંગ્રેસ નહીં પણ આપના ગોપાલ ઇટાલિયા વિધાનસભાના પક્તિએ ના પહોંચે એ માટે જબરદસ્ત પ્લાનિંગ રચાયું છે. ભાજપે ઉમેદવાર તો જાહેર કરી દીધો, પણ કિરીટ પટેલને ટિકિટ આપવામાં પણ ગેમ રમાય છે. વિસાવદરની સીટ પર કિરીટ પટેલને હરાવનાર હર્ષદ રીબડિયા હાલ ભાજપમાં હોવા છતાં સાઇડલાઇન છે. હર્ષદ રીબડિયાને હરાવનાર ભૂપત ભાયાણીએ ભાજપના ધારાસભ્ય બનવાના સપના જોયા, એ અધૂરા રહી ગયા છે. ભાયાણી બોઠા પડ્યા છે, તો રીબડિયા જૂના થયા, ને કિરીટ પટેલ વિસાવદરમાં હુકમનો એક્કો બની ગયા છે. શા માટે કિરીટ પટેલે મેદાન માર્યું એ પણ રસપ્રદ છે. વિસાવદર સીટના પ્રભારી પદે જયેશ રાદડિયાને રાખવા એ પણ કિરીટ પટેલનો ખેલ છે. અહીંના પાટીદારોનું પ્રભુત્વ અને 157 ગામડાઓ છે. ભાજપ છેલ્લા 13 વર્ષથી અહીં જીત્યું છે. એ મેણું ભાંગવા માટે કિરીટ પટેલને ટિકિટ અપાઈ છે. કિરીટ પટેલે છેલ્લા 2 દાયકાથી વધુ સમયગાળા દરમિયાન જૂનાગઢ જિલ્લામાં વિવિધ જવાબદારી નિભાવી છે. 2009-2015 સુધી યુવા ભાજપ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળનાર કિરીટ પટેલ તલાલા અને જૂનાગઢની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન તરીકે પણ કામગીરી કરી ચૂક્યા છે. હાલ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન પણ છે. આમ ગ્રામ્ય વિસ્તાર અને પાટીદાર સમાજ પર તેમની પકડે એમને ફરી ટિકિટ અપાવી છે. જિલ્લા ભાજપ પ્રમુખ પદે રહીને સંગઠનમાં કરાયેલી કામગીરીએ પણ તેમને ટિકિટ અપાવવામાં મહત્વનો રોલ ભજવ્યો છે. કિરીટ પટેલ અહીં તમામ દાવપેચ તોડવામાં સફળ રહ્યા તો વધુ એક પાટીદાર નેતા વિધાનસભાના દ્વારે પહોંચે તો નવાઈ નહીં. તો મિત્રો, તમને શું લાગે છે? કિરીટ પટેલ ફરીથી જીતશે કે વિસાવદરમાં નવા ચહેરાને તક મળશે? તમારી રાય નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. તમારું મત બહુ જ કિંમતી છે. આવી જ જનતાની ભાષામાં કટાક્ષ અને જગાવટથી ભરેલી રાજકીય ખબરો માટે જોતા રહો જનતા ન્યૂઝ ગુજરાતી. વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવું સચોટ